हम निकले हैं राइड पे जाऊं लॉन्ग છે? ડ્રાઈવ કે છે બાય હું આમ કરું ને એ કરે છે ભજીયા બને ભજીયા બનાવી નાખો હું કઈ ના ચાળા કરે કરે તો છે તું એમ કર તે એમ તને નથી આવડતું જીત કરતા તાર નામ બોલ હર્ષિલ તો નામ છે કોણ છે આ તું ક્યાંનો યાદ કરતો હતો ને કે બિલાડી બિલાડી આ રહી બિલાડી લે હું આવે ને તો કે આ આવી ગઈ એમ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ વ્લોગમાં વેલકમ છે કેમ છો બધા આવ્યો બધા મજામાં હશો શ્રી ગણપતિ બાપાને નવો સાફો કાલે પહેરાવી દીધો છે જો કેવો લાગે છે કહેજો બધા કમેન્ટમાં જુઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને. આજ કેટલામો દિવસ છે આજે છઠ્ઠો દિવસ અને પછી પછી 4 દિવસ રહ્યા ગણપતિ. આજનો દિવસ નહીં ગણવાનો એટલે 4 દિવસ સુવિચાર ગણપતિ વેદ જતા રહે. સુવિચાર આજ આપી દઈએ બધાને. ओके चलो तो બીજા લોકો શું કરે છે इधर चावल फिर रेडी है रेडी एंड यहाँ पे एक मच्छर खड़ा है बहुत बड़ा ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय श्री कृष्ण આ મચ્છર છે એમાં જાય શું કામ શું છે તું મચ્છર છે શું છે મચ્છર નહીં નહીં બતા શું એમ પેલા શું બોલે પીછે અહીંયા શું છે અહીંયા ચા છે અહીંયા મચ્છર છે વાંધો નહીં શું કામ મચ્છર છે મચ્છર છે તો છે હવે એમાં શું કામ શું વાત છે તું મચ્છર છે એમ કીધું મેં તને હા તો ભલે ને છું તો છું એમ કહું છું બનાવી ભાખરી ભાખરી નહીં આજે રોટલી છે વઘારેલી ઓકે એવું છે ઓકે ये देखो मैंने इसको सीक्रेट डाला कौन सा सिगरेट वो नहीं बताऊंगी શું નાખ્યું અંદર મસાલો હવે ભાઈ દૂધ લો હે ને આવી ગઈ अरे એની અંદર છે સિક્રેટ છે એ મસાલાની અંદર છે મમ્મી કીધા રે ચલો પપ્પા આજનો સુવિચાર આપી દો આજનો સુવિચાર એ છે કે સમસ્યા જીવન જીવતા શીખવાડે છે. સમસ્યા આપણામાં જીવનમાં જે સમસ્યા આવી હોય ને જે પ્રોબ્લેમ એ જ જીવન જીવતા શીખવાડે છે. બાકી અતિ સુખ તો માણસને આળસુ બનાવી દે છે. સાચી વાત થોડી થોડી પ્રોબ્લેમ તો રહેવી જોઈએ પ્રોબ્લેમ હોય એટલે તમે દોડો બિઝનેસમાં હોય કે ગમે તે હોય બીજી. બરાબર છે બાકી તમને અઢળક સંપત્તિ પૈસો હોય તો માણસ આળસુ બની જાય. સાચી વાત ચાલો તો હું કરી લઉં નાસ્તો આ જો ઓ ટેણી માહિતી માઈટી અરે માઈટી રાજુ ગાડી ચલાવો માઈટી હા हम निकले हैं નહીં નહીં शहर पे હે રાઈડ पे राइड पे જવું लॉन्ग છે? ड्राइव नहीं जाऊँ क्या જાવું ચોઈ નહીં જાઉં એ માઈટી રાજુ માઈટી માઈટી એ અહીંયા જો અહીંયા ફોન આવું જો કે છે બાય હું આમ કરું ને એ કરે છે બાય ટાટા જાઉં ટાટા ટાટા જાઉં છે આને કોણ શીખવાડું કે એ માયુ ક્યાં ગઈ માયુ કોક પાણી જોઈને શીખે ક્यों बैठा છો તો ये हाथ માયરા ક્યાં ગઈ એને એમ થતું હશે કે હું ડ્રાઈવ કરું છું માયરા ક્યાં ગઈ ઈ ગાડી ચલાવે માઈટી માયરા બાબા તું માઈટી રાજુ છે માઈટી રાજુ ઓલો કાર્ટૂનમાં આવે ઈ જ ને હા હે ને તને ખબર પડે એવું આ તો નવું થયું આવું માંગ્યું એ પડ્યો હતો ને ક્યાં પડ્યો હતો હે લપસી ગયો તો નહોતો પડ્યો પાણીમાં નહોતો પડ્યો મેં આ કર્યો બધે આ કર્યો એમ કે હા તારા પપ્પા હા? ક્યાં ગયા તારા પપ્પા રોનક ક્યાં ગયો ક્યાં બાબા ભણવા અને તારી મમ્મી ક્યાં છે હા હે હું મને આ કઈ ભાષા બોલે છે હું મને કઈ ભાષા બોલે છે તું ચોકલેટ કેવી છે મસ્ત ને મસ્ત ને મસ્ત છે હે? મેં તો ઊંચો કર્યો હતો કેવી મજા આવી હતી ઊંચો કર્યો હતો
હે ને કરવું જીવ છો જીવ છો ના જો આના કરે જ છે ભાઈ તને બધી ખબર પડે છે ને જો બધી ખબર પડે ને તને સાચું બોલ હે ને તાર ગર્લફ્રેન્ડ છે હોય એ માઇટી ઊભો રહે બેવું નથી અહીંયા હોય તાર ગર્લફ્રેન્ડ છે જો જો એટલી છે બે છે બે ગર્લફ્રેન્ડ છે એ શરમાઈ ગયો બે ગર્લફ્રેન્ડ છે કેટલી ગર્લફ્રેન્ડ છે બે હા ઓ તારી શરમાઈ ગયો ધીરજ જો કેવો શરમાઈ છે જો આવું કરે છે શું કરે તું યાર આવું ચાલો નીચે જઈએ કરે છે નાઇટીન ચોકલેટ દેવે ને ચોકલેટ તને ભાવે ને તને આવે ચોકલેટ દેવાય જ ને હા ટેણી આ ટેણી કે જો બીજા તાર ગર્લફ્રેન્ડ છે જો છે ને કેટલી છે બે છે ને તારે પપ્પા ક્યાં હતા પપ્પા તાર નામ માઇટી રાજુ હે ને જો નામ છે તારું આ ગાંડી છે ને ગાંડી છે ને પણ ચોકલેટ કોણે આપી હમણાં આ ગાંડી મેં છે આપી ને આ ગાંડી છે ને હા એમાં જ આવડ્યું છે ખાલી આમ. આ ગાંડી છે ને ના બોલતો તો તે રામ કરતો હતો આ ગાંડી છે ને આ ગાંડી છે ને જો આ ગાંડી ના કહેવાનું ના આમ કરવાનું હાલો હવે કામ ધંધો કરીએ કઈ આ ગાંડો છે ને નહીં ના હા આમ ના. કર આ ગાંડો છે ને ના હા કીધું લે ના, લે ક્યાં હા કઈ બોલ્યો? કીધું જ આમ નહીં. કર્યું ચલો વાગ્યા છે 4 જુઓ કિધર મમ્મી અહીંયા જસ્ટ બેઠી છે ઉઠીને જબરી વ્હાઈટ થઈ ગઈ બાકી ધોળી થઈ ગઈ છો હે નજર ના બગડે. તો વાગ્યા છે 4 અને હું ધીરાભાઈ અને હર્ષિલ જઈએ છીએ જો તમારા ઘરનો ચૂલો તૂટી ગયો છે તો હવે અત્યારે એક જગ્યાએ જઈએ છીએ નવો ચૂલો લેવા માટે અને બસ ફ્રેન્ડનું જ છે તો ત્યાં જોતા આવીએ ચૂલા કેવા છે અને ગમે તો પછી લેતા આવીએ જઈએ ચાલો હાથ go. ના અડાય વાળમાં ચાલ ને નીકળ ને ઊંઘ આવે છે મને ઊંઘ તો મને આવે છે પણ જવું પડે જલ્દી કરીએ ચૂલો જોતા આવીએ પછી શું કે સાંજે આરતીનું હોય છે ને એટલે લેટ થઈ જાય છે એટલા માટે થોડુંક બીજું કામ પણ છે એટલે જવું પડે તું અહીં સુઈ જજે પાછી ક્યાંથી સુવો હવે થોડી 5 વાગે થોડી સુવાનું છે તો એ રાતે વહેલી સુઈ જશે રાત્રે ઊંઘ નહીં આવતી ચલો અમે પહોંચી ગયા છીએ ઝૂલા પોઈન્ટે જો દેખાડો આ મળ્યું કિધર રહે આ ઝૂલા પોઈન્ટ ક્યાં છે તો નિકોલમાં અહીંયા આઈ રહ્યું લોકેશન વેલ ટાઉન સ્ક્વેરમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ચલો જઈએ અંદર ચૂલો લઈ આવીએ હાલો ચૂલા પોઈન્ટ અને આ બે તો એ પહેલાં પહોંચી ગયા હું પાર્કિંગ કરતો હતો ને ત્યાં જ વાહ જોયા ચૂલા તે જોયો પણ લીધો હું ગાડી પાર્કિંગ કરતો ત્યાં તો એક જ નજર મારને બધા દેખાશે છે મસ્ત મસ્ત ઝૂલા છે તો બધા મસ્ત હો. ક્યુ આ રાઉન્ડ વાળા આવે છે ખાલી નાના બચ્ચા માટે છે કે તો પછી કપલ માટે છે આ જો આ સોફા વાળો છે હા હમ સોફા કમ ઝૂલા સોફા કમ ચૂલો બીજા જોઈએ ચલો આપણે આ જોઈએ હાલ ને બીજો કયો લેવો આપણે કયો આવો નહીં આપણે લાંબો હોય ને હવે લાંબો લેવાનો છે આ પેન્ટિંગ લાગે હા એ મસ્ત છે હે ને જોરદાર લાગે બાકી લક્ઝરી પ્રોપર મારે બધા ચૂલા એવા છે ને બધા ગમી જાય એવા છે તો બધાને એક જ લેવાનો છે અને આ થોડું ટ્રેડિશનલ કરે કોઈ પણ એક પસંદ કરો ત્રણે એક પસંદ કરીએ આ મસ્ત છે જો ટ્રેડિશનલ ના નહીં છે મસ્ત પણ આપણું જે ઘરનું એ છે ને શું કહેવાય? હા ઇન્ટિરિયર હા ઇન્ટિરિયર હા જો મસ્ત છે બાકી આખું કોતરણી વાળો છે તો આપણા ઘર સાથે મેળ નહીં આવે માલિક ક્યાં ને માલિક ક્યાં છે માલિક અંદર ચાલો પહેલાં આપણે જોઈ લઈએ પહેલાં નક્કી કરો હવે અહીંયા એક મસ્ત વસ્તુ એ છે કે આ જેટલા ઝૂલા છે ને એને પ્રાઇસ ટેગ મેં જોયા પહેલાં 2-3 જગ્યાએ હું ગયો હતો પરમ દિવસે ગયા હતા અમે તો એની પ્રાઇસ કમ્પેરિઝનમાં જોઈએ ને તો અહીંયા ઘણું એવું ઓછું છે તો પહેલાં છે ને આપણે ઓનરને પૂછીએ કે હવે આ ઓછું કેમ છે કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને તો અહીંયા છે આપણો ઝૂલા પોઈન્ટના ઓનર હાર્દિકભાઈ કેમ છો મજા ને મજામાં ઓકે
તો અહીંયા એક વસ્તુ મેં જોઈ કે તમારા જેટલા ઝૂલા છે બરાબર, તો બીજા બધા લોકો કરતાં એની પ્રાઇસ ઓછી છે. તો એવું કેમ છે? કાંઈ ક્વોલિટીમાં એવું કંઈ નથી ને? ના ના એવું કંઈ નથી, ક્વોલિટીમાં કોઈ ફેર નથી. હા, પણ આપણે પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ઓકે ડાયરેક્ટ આપણે હોલસેલના ભાવે આ વેચી શકીએ. એટલે ફેક્ટરી યુનિટ છે. ઓકે, એટલે હોલસેલના ભાવ જ કસ્ટમરને આપવાના છે. હોલસેલના ભાવ જ કસ્ટમરને આપે. બરાબર. તો આપણને તમને જો ઝૂલો મને એક બે ગમી જ ગયા છે, પણ હવે જે લોકો નિકોલમાં અમદાવાદમાં છે એ લોકો તો અહીંયા પહોંચી જશે બરાબર, પણ જે લોકો બહાર સિટીમાંથી આવે, સુરત હોય, રાજકોટ હોય, તો એ લોકોને લેવા હોય તો પછી કેવી રીતે એ આપણે ડિલિવરી આપીએ જ છે બધે. ડિલિવરી? હા. ઓકે, તો કેનેડા તમારો સુધી આપીએ છીએ આપણે તો delivery. તમારો નંબર આપી દેજો, હું નંબર તમારો એડ કરી દઈશ બરાબર. આપી દઈશ. ઓકે, બાકી મારા વ્યુઅર્સ કોઈ વિડીયો જોઈને આવે તો કંઈક સેટિંગ વેટિંગ કંઈક ડિસ્કાઉન્ટ કરી આપીશું તમને. કેટલા બોલો? 10% કરી આપશું. 10%? ઓકે, તો ચાલો જો ઝૂલા પોઈન્ટના ઓનર જ કહી દીધું, તમને ખબર છે હું જ્યાં જાઉં તમને સેટિંગ કરી જ દઉં છું. તો વિડીયો જોઈને આવશો, મારું નામ લેશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ આપી દેશે. હવે આપણે નક્કી કરી લઈએ બરાબર. હવે કયો ગમી? આ ગમી ગયો? તમે બેઠો વળે? ના હું તો બેઠી છું, તું હાથમાં પડ્યો છે ડિસ્કાઉન્ટ નાઇટનો બેસી ગઈ. એવું છે? કયો કયો ગમે? ચાલો નક્કી કરો, હાલો એટલે પતાવો, હાલો જલ્દી. ઓકે હવે એક ચક્કર આપણે આમ માર્યું ને, હવે એક આમ ઉલટું મારી લઈએ એટલે ખબર પડી જશે, એકવાર પાછી નજર ઓકે. મારી લઈએ. ચાલો, તમને કોઈને ઝૂલો લેવો હોય કોન્ટેક્ટ કરજો. ચલો, પ્રોગ્રામ શું છે જમવામાં રાતે? સ્વીટ ચાલુ કરી તો સ્વિચ ચાલુ કરું એના માટે? વાહ ભાઈ વાહ, તમારો તો જબરો છે ડબરા. અંધારું પડે છે એટલે એવું છે? બોલો. હજી આ બગાસા final બગાસા નથી. બગાસા ખાઈ જાળી. શું જમવાનું છે? Final નથી હજી, કા? નહીં? હા, તો આ તો સુધારો જોઈએ. એ શું છે? એવું? સેવ રોલ એની બહુ બધી બને, વસ્તુ બની શકે. ભજીયા બને, ભજીયા બનાવી નાખો. મુકાઈ નાખો. ભજીયા જ કરવા. મામા મારે ને પબ્લિક એમ કે પગ ન મળે, પગ ન મળે, પણ હા, શું તો કરવાનું? મળે હો પગ. તા ચાળા કરે કરે તો છે. તું એમ કર, તો એમ તને નથી આવડતું જીત કરતા. મીમન નો મજા આવે. કાલે પોતે કરતો તો ખોટો. જો હાથ ને એના પગ અકાય જ નહીં. ઓહો, તે અમે નાના હતા ત્યારે બહુ આ થઈ ગયા છે. કઈ દાના હોય તે મારવા પડે. કેમ? તે મારવા પડે. આ જોયું? આ ડબલ બાજુ બોલે આ તો. હવે મારું જ કેવાનું. સહી જ હવે મારવા થોડી તું મારે. પડે. હવે તમે માર દી કે મકાન ચેવડો કરી નાખો. જેવડો ના. કરો સેવડો તારા કાંઈ સિવાય કોઈ કંટાળી નહોતો ગયા. જે કરવું એ કરો તમે. તે મચ્છર માર ને. મચ્છર બહુ માર્યા મેં. તમે ખાવા દે ને થોડુંક. ભજીયા ખાય ને કે ભાખરી દો. ચાલો. અહીંયા મસ્ત ડિનર બની રહ્યો છે. ડિનરમાં છે ભજીયા. નક્કી કરતા હતા પહેલા શું કરું શું કરું, તો મને ખબર હતી કે ડિનરમાં ભજીયા જ થશે. તો મકાઈના મકાઈના ભજીયા થઈ ગયા છે રેડી. બધા મકાઈના જ કીધા. બીજા ખાવા હતા એ તો ચોખાનો લોટ નાખીને કર્યા. પપ્પા સુવિચાર લઈ સવારે લીધો આપ્યો, છે? હા. હું ખુદ ભૂલી ગયો. મારે બદામ ખાવી પડશે. હા, રિવાય, ખાઈ લે. આ દાદાની થાળી લઈ લો ને હવે. ગણપતિ દાદા તો ખાઈ દાદા આમાં જોડે ખાઓ તમે, એકલા એકલા ખાઈ લીધું તમે. પપ્પા છો. ચલો. ચટણી ક્યાં ગઈ? આવી નહીં. અહીંયા આવી છો. તારા મોઢું દેખાઈ ગયું આમાં. આવી ગયો છો. તમે કહેતા હતા ને ક્યાં ગયો ક્યાં ગયો. તારું નામ શું છે? દેખાડું પડતા અહીંયા અહીંયા જો. તારું નામ બોલ. તારું નામ બોલ. હર્ષિલ. હર્ષિલ તારું નામ છે? તારું નામ શું છે? એ તું તારું નામ બોલ ને પેલા. જો જો સાંભળ, તારું નામ બોલે ને આમાં ચોકલેટ નીકળશે. જો નામ બોલ ને એટલે આમાંથી ચોકલેટ નીકળે. ચોકલેટ બહાર આવે. સીધી નામ બોલ, નામ બોલે એટલે ચોકલેટ બહાર આવે. મહર્ષ. મહર્ષ ને? મહર્ષિ. હા, હવે તો આપણને નામ બોલ. આપણને નામ બોલ પેલા. એટલે એમાં ચોકલેટ બહાર આવશે. તારા પપ્પાનું નામ. ઓકે પપ્પા. તો અમે એવું કરે? તો અમે વાતું મોડા કરે છે. હજી વાતું મોડા જ કરે છે કાલના. કોણ કોણ છે? એ ગણપતિ બાપા છે. એમાં તું કાલ બીતો તો નહીં વાગે. હાલ તારે દિરાવી જોઈ છે ને? દિરાવી વયો ગયો. ચલો, ગણપતિ બાપા મોર્યા. બોલો. કેમ? આહ, કે બિલાડી ક્યાં ગઈ? તો રકસ આવ્યા છે. બગાડી. એ બસ એટલું જ. હવે નહીં લેવાનું, એ બીજાનું છે. હવે ના લેવાય. બીજાય. તું તાર મમ્મી નો કહેતા નેટ કેમ નહીં આવતો હશે? હે? તને જોતા નથી આવડતું તને? કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? સિયાન બે તમે આવ્યા હા,
શિયાળ ને ઓલી કેવી રીવા એની મમ્મી કે વાતું ના વડા રીવા કાંઈ કહેતો. દીવા 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 આપણે લાવવાની છે જીવા જીવા આપણે ઘર રાખવાની છે જો આયરો જો કોણ છે ઈ? આયરો જો આપણે આમાં હશે કા વાતું ના વડા આ યોગી પૂછે કોનો છોકરો કોનો છોકરો તું? હમણાં હશે હવે આવે ને તો આગળ આવે તો જો આગળ હશે આવે છે તો જો આગળ હમણાં આવે આવશે આવશે જો અત્યારે બોલશે તાર મમ્મી શું કરે એ તાર મમ્મી શું કરે તાર મમ્મી શું કરે તાર મમ્મી શું કરે? છે તાર મમ્મી આવી હું ભરી એમ ન કરે તાર મમ્મી આવી તાર બાપુને ઘેર આવી તાર મમ્મી ના વડા કરે. એક જ આવડી ગયું છે અને તાર પપ્પા આવું નો કહેવાય નિકુંજ શું કરે નિકુંજ જોબ પર ગયો હવે પ્લીઝ કોણ છો તું જો. કોણ છે આ બસ જોજો મારે પ્લીઝ કોલ ના કરે તો મારું જો પકડ લે લે જો પકડ જો પકડ કેવો દાંત કાપે છે એને જોઈને. પકડ તાર મમ્મીએ જોયું તાર મમ્મીએ જોયું તાર મમ્મીએ જોયું હે તું ક્યાંનો યાદ કરતો હતો ને કે બિલાડી બિલાડી આ રહી બિલાડી લે હું આવે ને તો કે આવી ગઈ એમ કે ઈ ક્યાં આવી છો ઈ મનીષા આંટી ને હતો ને એ કે બિલાડી ઘરે જવું બિલાડી ઘરે જવું મારું નામ શું છે એમ તાર ઘેર લઈ જાવ લઈ જજો મારું નામ શું છે દીરાવી બિલાડી નહીં એમ બાપા સિયા બેન તો મારા વાહ ઈ હું લીધું હો માથા ફ્રેશ કે નહીં માથા નહીં ત્યાં હું છે એમ કે છે ગણપતિ બાપા છે અંદર ઘૂસતી હોય જ્યારે હોય ત્યારે તો ઓકે ગાઈસ ચાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય ફિનિશ થાય છે ફિનિશ થાય છે ઓકે ફિનિશ થાય છે યસ સારું લાગ્યું હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે મળીએ કાલે એક મસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ બાય ઓકે અને અહીંયા ક્લિક કરીને વિડીયો છે બહુ મસ્ત મજાના વિડીયો છે હે ને હા બહુ બધી ગરમી છે ચલો ટાટા બાય બાય તમારી સિટીમાં કેવી ગરમી છે કહેજો બાય